આ પ્રમાણે પૃથ્વીનો જળમાં, જળનો પ્રકાશમાં, પ્રકાશનો હવામાં, હવાનો આકાશમાં, આકાશનો અહંભાવમાં, અહંભાવનો મહત્વત્વમાં, મહત્વત્વનો પ્રકૃતિ અને પ્રકૃતિનો પરમાત્મામાં વિલય કરવો. આમ પોતાના આત્માને ફક્ત પરમાત્મા સ્વરૂપે માત્ર ચૈતન્ય રૂપી જાણી પરમાત્મામય ફક્ત એક જ સ્વરૂપે અદ્વૈત બનીને રહેવું, ત્યારબાદ શાંત થઈ જવું. ઇત્યક્ષરતે આત્માનં ચિત્રામદ્વશેષિતં યાત્વાદ્વયોથ વિરમેદ્વયો નિર્વાણલઃ. સંન્યાસ ધર્મ અને પરમહંસ ધર્મ. નારદ ઉવાચ કલ્પસ્તે તેવં પરિવ્રજ્ય દેહમાત્ર અવશેષિતઃ ગ્રામકથાત્ર વિધિના નિરપેક્ષ સ્વેર્નમેહિં. સંન્યાસ ધર્મ. નારદજી બોલ્યા, ધર્મરાજા, જો વાનપ્રસ્થાશ્રમીમાં બ્રહ્મમય થઈ જવાની તત્પરતા હોય તો તેને માત્ર શરીર સિવાય બીજું બધું ત્યાગીને સંન્યાસ લેવો તથા સંપૂર્ણ નિષ્પૃહી બનીને દરેક ગામમાં ફક્ત એક જ રાત્રિનું રોકાણ કરીને વિચરતા રહેવું. સંન્યાસીએ વસ્ત્ર તરીકે લંગોટ રાખી તેમણે એકલા જ વિચરવું, ભિક્ષા પણ જીવવું, આત્મામાં રમવું, કોઈનો આશ્રય લેવો નહીં, સર્વ પ્રાણીઓના મિત્ર થવું, શાંતિ ધારણ કરવી, નારાયણ પરાયણ રહેવું. સંન્યાસીએ જીવન કે મૃત્યુ ખાસ ઈચ્છા રાખવી નહીં, ફક્ત યોગ્ય સમયની રાહ જોવી. આધ્યાત્મિક સેવા શસ્ત્રોમાં લક્ષ આપવું નહીં, જ્યોતિષ આદિ આજીવિકાનો આશ્રય ન કરવો, વિતંડાવાદ, તર્ક વિતર્ક, પક્ષાપક્ષી છોડવા, લાલચ કે દબાણથી શિષ્યો કરવા નહીં, બહુ ગ્રંથોનો અભ્યાસ ન કરવો, વ્યાખ્યાનો આપવા નહીં ને આશ્રમો બાંધવા નહીં. બરાબર. સંન્યાસ ધર્મને કીધું છે. પરમહંસોનો ધર્મ. અંગે પ્રહલાદજી અને એક અજગર વ્રતધારી ઋષિના સંવાદનું ઉદાહરણ મહાત્માઓ આપે છે. એક સમયે ભક્ત પ્રહલાદ કેટલા પ્રધાનો સાથે લોક રહસ્ય જાણવાની ઈચ્છાથી લોકોમાં ફરતા હતા. તેવામાં સહ્યાદ્રી પર્વતની તળેટીમાં કાવેરી નદીના કિનારે એક બ્રાહ્મણ મુનિ ધૂળથી ખરડાઈ ધરતી પર પડેલા જોયા. તેમણે તેમના સ્થૂળ સ્વરૂપથી કોઈ તેમને મુનિ હશે તેમ ન કહી શકે, પરંતુ પ્રહલાદજીએ વિધિ પ્રમાણે પૂજા કરી તેમના પગને નમસ્કાર કરી પછી પૂછ્યું, તમે ભોગ વિલાસથી દૂર હોવા છતાં તમારું શરીર કયા કારણોસર પુષ્ટ છે તે જો કહેવાની યોગ્ય હોય તો તમે મને કહો. પ્રહલાદજીની વાણીથી વશ થઈને તે મહામુનિ હસીને કહેવા લાગ્યો, એ અસુર શ્રેષ્ઠ, મનુષ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું ફળ મળે છે તે અધ્યાત્મ દ્રષ્ટિથી આપ જાણો છો. વળી તમારા હૃદયમાં નારાયણ સદા બિરાજમાન હોવાથી ભક્તિથી તમારું અજ્ઞાન દૂર કરે છે. તેથી તમે બધું જાણો છો, છતાં હું તમને ઉત્તર આપું છું તે સાંભળો. વિલાસ અને વાસનાવૃત્તિએ અગાઉ મને અનેક કર્મો કરાવી વિવિધ યોનિમાં ભટકાવ્યો છે, અને તે જ તૃષ્ણાએ મને સ્વચ્છતાએ શરીરમાં નાખ્યો છે. જે શરીર ધર્મ દ્વારા સ્વર્ગ મેળવવાનું, અધર્મ દ્વારા કૂતરા કે ભૂંડ વગેરે યોનિમાં જવાનું, ધર્મ અધર્મ સંયુક્ત આચરણથી મનુષ્યપણું મેળવવાનું તથા ફક્ત નિવૃત્તિથી મોક્ષ પ્રાપ્ત કરવાનું મળે છે. આ મનુષ્ય અવતારમાં સ્ત્રીઓ તથા પુરુષો સુખ પ્રાપ્ત કરવા અને દુઃખનું નિવારણ કરવા માટે વિવિધ કર્મો કરે છે, પરંતુ તેમાં તેઓ વિરુદ્ધ ફળ પ્રાપ્ત કરે છે. મેં તેમના પરથી બોધ લઈ નિવૃત્ત માર્ગ સ્વીકાર્યો છે. મને જળ પદાર્થોમાં આનંદ નથી, સુખ ભોગવવાની ઈચ્છા એ દુઃખ છે. મારો આનંદ મારા આત્મા સ્વરૂપમાં મેળવું છું, પ્રારબ્ધ પૂરું કરું છું, મારી આત્મનિષ્ઠા દ્રઢ રાખું છું. મારા બે ગુરુ છે, મધમાખી, તે કષ્ટવેથી મધ એકઠું કરે છે અને તેમ લોકો પણ કષ્ટવેથી ધન એકઠું કરે છે, છતાં મધમાખીના મધ જેમ તેને બીજો કોઈ ભોગવે છે. અજગર, તે નિશ્ચેષ્ટ પડી રહે છે, પ્રારબ્ધથી જે મળે તેમાં સંતોષ માને છે. આથી મને વૈરાગ્ય અને સંતોષથી પ્રાપ્ત થઈ છે. એક ઠેકાણે બેસી બ્રહ્મચિંતન કરું છું. મનમાં વિક્ષેપ ઊભો થાય તો કોઈ પણ વ્યવહાર કરતો નથી. જમવામાં ક્યારેક ક્યારેક ગુણોથી યુક્ત, ક્યારેક સ્વાદ વગરનું કોઈ વેળાએ સ્વાદિષ્ટ અન્ન જમું છું, ક્યારેક અપમાનથી તો ક્યારેક સન્માનપૂર્વક મળેલું અન્ન જમું છું. આમ જે કંઈ મળે તે જમીને ગમે ત્યાં પડ્યો રહું છું. વસ્ત્ર તરીકે કંઈ પણ સુતરાઉ ચામડું, ચિથરા, છાલ કે બીજું કંઈ મળે તે પહેરી લઉં છું. સુવામાં ક્યારેક જમીન પર ઘાસની પાનની પથારી પર તો ક્યારેક મહેલના પલંગ ઉપર પોઢું છું. આમ મને જે કંઈ મળે તેનાથી હું સંતુષ્ટ છું. મને જીવનમાં કોઈ વસ્તુની કામના નથી. આ મારો વૃત્તાંત લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ છે જે મેં તમને જણાવ્યો. મુનિ પાસે પરમહંસનો ધર્મ સાંભળી અસુર રાત પ્રહલાદે તેમની પૂજા કરી યજ્ઞાલય પ્રસન્નચિત્તે ઘેર ગયા. ધર્મ પારમહંસ્ય વે મુને સુત્વા સુરેશ્વર પૂજયિત્વા તતઃ પ્રીત આમંત્ર પ્રયોગ ગૃહમ. ગૃહસ્થોના ધર્મો. યુધિષ્ઠિર ઉવાચ ગૃહસ્થ એતા પદવી વિધિનાયન ચાજસા યાતિ દેવૃષે ગૃહે માર્ગસો ગૃઢમૂઢથી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, મારા જેવા ઘર પ્રત્યે મૂઢ બુદ્ધિવાળો ગૃહસ્થ અનાયાસે મોક્ષની પદવી પામી શકીએ તે વિધિ મને જણાવો.
હવે આપણા ગૃહસ્થોનું કીધું છે કે ગૃહસ્થ લોકો કેવી રીતે બ્રહ્મપદના મોક્ષપદના પામી શકે. નારદજીએ કહ્યું, હે રાજન, સંસારમાં પ્રવૃત્તિઓ ગૃહસ્થ જરૂરી કર્મો કરતા ભગવાન વાસુદેવ સર્વ અર્પણ કરવા માટે મુનિઓની સેવા કરવી, ભગવાનની કથા રૂપ અમૃત હંમેશા પીવું, મહાપુરુષોનો સમાગમ કરવો, સત્સંગના પ્રભાવથી મનુષ્ય પોતાનું શરીર, સ્ત્રી, પુત્ર વગેરેમાંથી ધીમે ધીમે આસક્તિ તજે છે. બુદ્ધિશાળી ગૃહસ્થે જરૂરત પ્રમાણે ભોગો ભોગવવા, સર્વ સંબંધીઓ તેમજ અન્યોની ઈચ્છા પ્રમાણે પોતાને મમતા રહિત થઈ અનુમોદન આપવું. દેવી યોગ્ય તમે જો વધારે ધનાદિ મળે તો તે ઉપર અભિમાન ન કરવું. પોતાના પેટ ભરાય એટલું ધાન્ય પોતાને માલકીનું ગણવું. વધારાના ધાન્ય પર નજર રાખવાની ચોર કોઈ શિક્ષાપાત્ર છે. સર્વ પશુ પક્ષીઓ પણ ગૃહસ્થે પોતાના સંતાનરૂપ સમજવા જોઈએ. ગૃહસ્થે પોતાના ભાગના ભોજનમાંથી કૂતરા, પાપી તથા ચાંડાળ વગેરેનું અલગ કાઢી લેવું. પોતાની સ્ત્રીમાંથી જે પુરુષ મમતા છોડી શકે છે તે પરમાત્માના જીત્યા છે એમ માનવું. પત્નીનો સંગ સત્સંગ બનવો જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં સાધુ સંતો સંન્યાસીઓએ સેવા થઈ શકે છે. દરેક ગૃહસ્થે પોતાની કામાણીમાંથી દેવો, ઋષિઓ, મનુષ્યો, બીજાના પ્રાણીઓ અને પિતૃઓનું હંમેશા પૂજન કરવું. પોતાનું તથા કુટુંબનું ભરણ પોષણ કરવું. આમ કર્મો કર્યા બાદ તેમણે પરમાત્માની પૂજા વગેરે કરવા જોઈએ. હે રાજન, બ્રાહ્મણોને કરાવેલા ભોજન થી ભગવાન એટલા બધા પ્રસન્ન થાય છે કે જેટલા યજ્ઞોરૂપી તેમના મુખમાંથી ઓમ હવિથી પ્રસન્ન થતા નથી. તેથી બ્રાહ્મણો, દેવો તથા મનુષ્ય વગેરેમાં રહેલા ક્ષત્રજ્ઞ ભગવાનનું પૂજન તેમજ કરાવેલા ભોજનથી થાય છે. દરેક ગૃહસ્થે ભાદરવા વદમાં પોતાની શક્તિ પ્રમાણે પોતાના માતા પિતાનું મહાલય શ્રાદ્ધ કરવું અને દરેક ગૃહસ્થે જે સમય આવે તે પ્રમાણે દાન વગેરે શુભ કર્મ કરવા. બરાબર, આપણા ગૃહસ્થોનું બતાવ્યું. દેશના ધર્મો. હવે તમે પવિત્ર દેશ વિશે કહું છું તે સાંભળો. દેશ તપસ્વી, વિદ્વાન અને દયાવાન બ્રાહ્મણોના કુળનો વાસ હોય શ્રી હરિનું પૂજા થતી હોય, જ્યાં ગંગા જેવી પવિત્ર નદી હોય. દેશ પવિત્ર છે. જ્યાં પુષ્કર જેવા સરોવર, કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, કુલહ, ઋષિનો આશ્રમ, નૈમિષારણ્ય, ફાલ્ગુન, ચિત્ર, રામચંદ્રજીનો બાંધેલો સમુદ્ર પરનો પુલ, પ્રભાસ, દ્વારકા, કાશી, મથુરા, પંપા સરોવર, બિંદુ સરોવર, બદ્રિકાશ્રમ, ચિત્રકૂટ આદિ સ્થાનો તથા મહેન્દ્ર મલય, યાચલ વગેરે પર્વતો પવિત્ર છે. કલ્યાણ વાંચુઓએ દેશોમાં જઈ વસવું, કારણ આ દેશમાં આચરેલા ધર્મ કાર્યો સહસ્ત્રો ગણું ફળ આપે છે. હે રાજન, દેશના ઉત્તમ પાત્રને જાણનાર વિદ્વાનો શ્રી હરિએ એક જ પાત્ર કહ્યા છે, કારણ કે જગતમાં સ્થાવર જંગમ જીવો તે પરમાત્મા સ્વરૂપ છે. તમારા રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજા શ્રી કૃષ્ણ ભગવાનને જ પાત્ર માન્યા હતા, કારણ કે તેમની પૂજાથી સર્વ જીવાત્માઓ તૃપ્ત પામે છે. પરમાત્મા સર્વે શરીરે ઉત્પન્ન કરે છે તથા જીવ સ્વરૂપે તેઓ બેસે છે. તેથી તેઓ પુરુષ નામે પ્રસિદ્ધ થયા છે. હે રાજન, તપ, વિદ્યા, સંતોષ, વિજ્ઞાન ધારણ કરનાર જ બ્રાહ્મણ સુપાત્ર ગણાય છે. પણ આમાંનું કંઈ ધરાવતા આજકાલના કહેવાતા બ્રાહ્મણોના સુપાત્ર નથી. પોતાના ચરણ રજથી ત્રિલોકને પણ પવિત્ર કરતા સુપાત્ર બ્રાહ્મણો જગતના આત્મા સમા શ્રી કૃષ્ણ ભગવાનના પણ મોટા દેવ ગણાય છે. તો આપણે જેવાના દેવ ગણાય તેમાં શું કહેવાનું? ધનસ્ય બ્રાહ્મણ રાજન કૃષ્ણદાસ્ય જગદાત્મન પુનઃ પાદર જસા ત્રિલોકી દેવતા મહત. સર્વધર્મનો સાર સંગ્રહ. નારદ ઉવાચ કર્મનિષ્ઠાત્વી કેચી તપોનિષ્ઠાનુપાપરે સ્વાધ્યાયિને પ્રવચતે એકેચી જ્ઞાનયોગયો. નારદજી બોલ્યા, હે રાજન, બ્રાહ્મણો કર્મનિષ્ઠ તો કેટલા તપના નિષ્ઠાવાળા, કેટલા જ્ઞાન, અભ્યાસ કે યોગમાં નિષ્ઠા ધરાવનાર હોય છે. પિતૃકર્મમાં અનંત ફળ મેળવનાર ઈચ્છતા મનુષ્ય, જ્ઞાનમાં નિષ્ઠાવાન બ્રાહ્મણે પિતૃઓને ઉદ્દેશી આપાત શ્રાદ્ધ ભોજન ઇત્યાદિ અર્પણ કરવા. તે જ રીતે દેવોને પણ અર્પણ કરવામાં આવતા ભોજન સંપત્તિ પણ તે બ્રાહ્મણોને દેવોને ઉદ્દેશીને આપવા. જો જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણ ન મળે તો બીજા બ્રાહ્મણોને પણ આપી શકાય. શ્રીમંત ગૃહસ્થે આ શ્રાદ્ધમાં બહુ સ્વજનોને બોલાવવા નહીં, પરંતુ વિશ્વ દેવોના 2, પિતૃઓના 3 એમ કુલ 5 બ્રાહ્મણો ભોજન કરાવવું. ધર્મતત્વ અને જ્ઞાતા સંસારીઓએ શ્રાદ્ધાદિ કાર્યોમાં માંસ જમાડવું નહીં અને પોતે પણ ખાવું નહીં, કારણ કે તેનાથી પિતૃઓ તૃપ્તિ થતી નથી. જોમાં પરંતુ વિશ્વદેવોના 2 તથા પિતૃઓના 3 એમ કુલ 5 બ્રાહ્મણો ભોજન કરાવવું. ધર્મતત્વ જ્ઞાતા સંસારીઓને શ્રાદ્ધ કાર્યોમાં માંસ જમાડવું નહીં અને પોતે પણ ખાવું નહીં.
કારણ કે તેનાથી પિતૃદોષ થતા નથી. મનુષ્યએ મન વચન કર્મથી પણ કોઈ પણ હિંસા કરવી નહીં, કારણ કે જેવો બીજા કોઈ ઉત્તમ ધર્મ નથી. મનુષ્ય ક્યારે કર્મમાં યજ્ઞો કરવા તત્પર બને છે, ત્યારે પ્રાણીઓ પોતાની હિંસાથી ડરથી ભયભીત બની જાય છે, અને હિંસા થકી યજ્ઞો આચરવા નહીં. અધર્મમાં 5 શાખાઓ છે: વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છળ. આ પાંચેય ધર્મો વેતા મનુષ્ય અધર્મનો માફક ત્યાગ કરવો, જેથી ધર્મબુદ્ધિથી પણ આચરણ કરતા પોતાના ધર્મનો બાદ આવે તે વિધર્મ. ક્ષત્રિય વગેરે માટે કહેલો ધર્મ બીજા, બ્રાહ્મણ વગેરે માટે પરધર્મ. ધર્મ પુરુષોએ પોતાની ઈચ્છા અનુસાર ઘડી કાઢ્યો હોય. આશ્રમ ધર્મોથી જુદો પડતો હોય તો આભાસ. વેદ વિરુદ્ધ પાખંડ શાસ્ત્રોમાં કહેવો ધર્મ કે બીજાને ઠગવા માટે આચરાતો ધર્મ તે ઉપધર્મ અથવા ઉપમા. શબ્દને જે ખરો અર્થ થતો હોય તે ઉલટાવી જુદો અર્થ કરવો તે છલ કહેવાય છે. વર્ણાશ્રમનો ધર્મ દરેક અનુકૂળ આવે તે રીતે શાસ્ત્રમાં દર્શાવ્યો છે, જે સર્વને શાંતિદાતા છે. સંતોષ સુખમય જીવન માટેનું ઉત્તમ સાધન છે. સંતુષ્ટ મનુષ્ય જળથી પણ પોષણ પ્રાપ્ત કરી લે છે, પરંતુ લાલચુ મનુષ્ય કૂતરા જેવા વર્તન કરે છે. અસંતોષથી બ્રાહ્મણો તેજ, વિદ્યા, યશ નાશ થાય છે, ઉપરાંત જ્ઞાન પણ લુપ્ત થાય છે. તેમના અસંતોષને કારણે કેટલા વિદ્વાનો અતિશય જ્ઞાની હોવા છતાં નરકો મુખ થાય છે, અને માટે મનુષ્ય કામનાઓ, લોભ તથા ભયને વગેરે ત્યજવા જોઈએ. સંસારી પુરુષે ફક્ત એક જ ગુરુનું ધ્યાન ગુરુ ધારવા, તેમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી, ગુરુ પ્રત્યે દુર્બુદ્ધિ ન સેવવી. તેમજ કરવાથી શાસ્ત્ર અભ્યાસ વ્યર્થ છે. ગુરુ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. શાસ્ત્રોમાં 6 ઇન્દ્રિયોને જીતવા માટે નિયમો દર્શાવ્યા છે. તે સર્વ ઉપાયો કરી મનુષ્યએ કામાદી વેગને જીતવો, અને પછી જીતેન્દ્રિય થઈ ધ્યાનપરાયણ થવું. નહીં તો મનુષ્ય સર્વશાસ્ત્રમાં કેવળ વ્યર્થ ગણાય છે. જેમ આજીવિકામાં સાધનો મનુષ્ય મોક્ષ સાધી આપતા નથી, પણ ઉલટા વિઘ્ન થઈ સંસાર આપનારા જ થાય છે. સર્વ સંગ છોડી કોઈ પણ જાતનું પરિગ્રહ ન રાખી કેવળ એકલા એકાંત પ્રદેશમાં જ રહેવું. ભિક્ષા લાવી અમુક પ્રમાણમાં આહાર લઈ સુખાકાર આસન ગોઠવી ઓમકારનો જપ કરવો. ત્યારબાદ મન સર્વ કામનાઓથી મુક્ત થાય ત્યારે નાકના અગ્રભાગ ઉપર નજર સ્થિર કરી પૂરક, કુંભક અને રેચક પ્રાણવાયુ, અપાનવાયુ રોકવા તથા ભટકતા મનને હૃદયમાં જ રોકવું. આ નિરંતર અભ્યાસ કરવાના સાધકનું મન શાંત થાય અને ભોગ વગેરે આકર્ષિત થતું નથી, પરંતુ બ્રહ્માનંદને પામે છે. સંસાર છોડીને સંન્યાસ થયેલા હોય તે જો ફરીથી સંસારમાં પડી ધર્મ, અર્થ અને કામ સેવે તેની જ છે, તે ઓકેલું પાછું ખાય છે. હે રાજન, વિદ્વાનો કહે છે કે આ શરીર રથ છે, ઇન્દ્રિયો તેને જોડેલા ઘોડા, મન તેની લગામ છે, શબ્દાધિક વિષયો જુદા જુદા માર્ગો છે, બુદ્ધિ એ રથ છે, સારથી છે, અને ચિત્ત એ રથના બંધાવાનું મહાબંધન છે. 10 જાતના પ્રાણ એ રથની ધરી છે. ધર્મ અને અધર્મ એ રથના 2 પૈડા છે. અહંકારી જીવ એ રથમાં બેસનારો છે. ઓમકાર એ જીવનનું ધનુષ્ય છે. શુદ્ધ જીવ એનું બાણ છે. પરબ્રહ્મ એનું તાકવાનું નિશાન છે. રાગ, દ્વેષ, લોભ, શોક, મોહ, મદ, માન, અપમાન, અસૂયા, માયા, હિંસા, મત્સર, રજોગુણ, પ્રમોદ, સુધા, નિંદ્રા વગેરે શત્રુઓ છે. આ શરીરરૂપી રથ અશક્ત હોય ત્યાં સુધીમાં મનુષ્યએ ગુરુઓને ચરણોની સેવા કરી જ્ઞાનરૂપ શરીર હથિયારો પ્રાપ્ત કરી લેવા. ભગવાનમાં શ્રદ્ધા રાખવી, રાગ દ્વેષ જેવી વિકૃતિ ઉપર કાબુ મેળવી લેવો, પછી શાંત થઈ શરીરરૂપી રથને પણ છોડી દેવો. પણ જો એમ ન કરી શકે તો શરીરરૂપી રથમાં બેઠેલા આ આળસુ જીવાત્માની ઇન્દ્રિયરૂપી દુષ્ટ ઘોડાઓને બુદ્ધિનો સારથી એ રથ સાથે અવળે રસ્તે ચડાવી દે છે, અને ભોગ વિલાસ જેવા લૂંટારાઓ વચ્ચે ઢસડી જાય છે. તેથી તે ચોરો સહિત જીવાત્માઓ સંસાર જેવા અનંત કૂવામાં ફેંકાઈ જાય છે. 32 લાખ જપ થશે ત્યારે આપોઆપ વિધાતાના લેખ ભૂંસાતા જશે, તેમજ પાપનો નાશ થશે. વેદે 2 કર્મ માર્ગ બતાવ્યા છે: પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મ. પ્રવૃત્ત કર્મ મનુષ્ય સંસારમાં પાછો ફરે છે, અને નિવૃત્ત કર્મમાં મોક્ષ મેળવે છે. મનુષ્ય વેદે દર્શાવેલા આ બંને માર્ગો શાસ્ત્રની દ્રષ્ટિએ જાણે છે તે મનુષ્ય કદી મોહ પામતો નથી. હે રાજન, શાસ્ત્રોક્ત આદેશ પ્રમાણે મેળવેલા દ્રવ્ય થકી મનુષ્યએ સર્વે કર્મો કરવા, પણ અન્યાય ઉપાયથી મેળવેલ દ્રવ્યો થકી કર્મો કરવા નહીં. પોતાને ઘેર રહીને પણ મનુષ્ય વેદોક્ત કર્મો કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. જે ગૃહસ્થ ભગવત ગતિને પામે છે, તેથી આપ પણ ભગવાન શ્રી કૃષ્ણમાં તેવી જ રીતે ભક્તિ અનેક મુશ્કેલીઓમાં પણ ઉગારો છો. તમને મારી જ વાત જણાવું. પૂર્વે એક જન્મમાં હું ગંધર્વ હતો. રૂપ, કોમળ, મધુરતા, સુગંધીપણાને લીધે મારે દેખાવ સર્વપ્રિય થઈ પડેલો. સ્ત્રીઓને હું અત્યંત વહાલો હતો. નિત્ય મદ રહેતા તેને ઘણા કાલ લંપટ હતો. એક દિવસ દેવોના યજ્ઞમાં શ્રી હરિ યશોગાન કરવા પ્રજાપતિઓએ ગંધર્વોને તેડાવ્યા, અને હું
મારા મતથી ઉત્મત માફક ગાતો ગાતો ત્યાં ગયો. મેં અપરાધ કરેલો કે જાણી પ્રજાપતિએ ક્રોધથી મને શ્રાપ આપ્યો કે જા તું શોભા રહિત શુદ્ર થઈ જા. પછી એક દાસીનો પુત્ર થયો. ત્યાં ત્યાં બ્રહ્મવાદી પરમહંસો સેવા કરી હું બ્રહ્માજીના પુત્રપણાને પામ્યો છું. અને આમ મેં તમને ગૃહસ્થ ધર્મ કહ્યો છે, જેનું આચરણ કરવાથી મનુષ્ય સરળતાથી મોક્ષ મેળવી છે. એ યુધિષ્ઠિર, આ મનુષ્યલોકમાં અત્યંત ભાગ્યશાળી છો, કારણ તમારે ઘેર મનુષ્ય સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ રહે છે. તેને લીધે મુનિઓએ તમારે ઘેર આવે છે. તમારા મામાના પુત્ર અને પ્રિય મિત્ર છે, જેમના સ્વરૂપ સમજવા બ્રહ્મા અને શંકર પર સમર્થ નથી. જે ભગવાનની આપ મૌન ભક્તિ સંયમ દ્વારા પૂજા કરીએ છીએ, તે ભગવાન તમારા પર પ્રસન્ન થાવો. દેવર્ષિ નારદની વાણી સાંભળી યુધિષ્ઠિર રાજા અત્યંત પ્રસન્ન થયા અને પ્રેમથી વિહવળ થઈ શ્રી કૃષ્ણ નારદજીની પૂજા કરી. પછી નારદજી સર્વ રજા લઈ ત્યાંથી ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે એ સાંભળી યુધિષ્ઠિર આશ્ચર્ય પામ્યા. તેમને મનોમન વંદન કરવા લાગ્યા. આમ દક્ષ પૃથ્વીઓના જુદા જુદા વંશો મેં તમને કહ્યા, જે વંશોમાં દેવો અસુરો તથા મનુષ્ય વગેરે સ્થાવર એમ જંગમ સૃષ્ટિની ઉત્પન્ન થઈ છે. એથી દશાયણિતા તે ભૃગ વંશ પ્રકીર્તિતા દેવાસુર મનુષ્યા યત્ર લોકાશારાચરા ઇતિ સપ્તમ સ્કંદ સમાપ્તઃ. બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ. કનૈયા.